60 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી શરૂ થયેલા જન ફરિયાદ નિવારણના આ ટેકનોલોજીયુક્ત અભિગમ સ્વાગતના પૂર્ણ થયેલા 2 દાયકામાં અનેક રજૂઆતોનું સફળતાપૂર્વક નિવારણ થતું રહ્યું છે. ટેકનોલોજીના ઉપયોગથી સુશાસનનું સ્તર ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ બની શકે તેનું ઉદાહરણ સ્વાગતની સફળતાએ દેશ અને દુનિયાને પૂરું પાડ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન લોકોની ફરિયાદોના પારદર્શી અને અસરકારક નિવારણ તથા લોકો રાજ્યના વડાને સરળતાથી પ્રશ્નોની રજૂઆત કરી શકે તે માટે ટેકનોલોજીના ઉપયોગથી સ્વાગત કાર્યક્રમ વર્ષ 2003થી શરૂ કરાવ્યો છે. ફકરો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને સુશાસનના પ્રેરણાસ્ત્રોત પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવાની જે પ્રણાલી આપી છે તેમાં સ્વાગત 2.0ની આ નવી સુવિધાઓથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે વધુ એક કદમ ભર્યું છે. ફકરો. આ નવીન સુવિધા અન્વયે ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિ સુશાસન દિવસ 2023થી પાયલોટ પ્રોજેક્ટ તરીકે મહેસૂલ અને પંચાયત વિભાગમાં તથા પાટણ અને ખેડા જિલ્લામાં કાર્યરત કરવામાં આવી હતી. આ પાયલોટ પ્રોજેક્ટના મળેલા ખૂબ સારા પરિણામોને પગલે આ વર્ષમાં ગુડ ગવર્નન્સ ડે 25 ડિસેમ્બર 2024થી રાજ્યના બધા વિભાગો તથા તમામ જિલ્લાઓમાં આ પદ્ધતિ લાગુ કરવામાં આવી છે.